હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાઈકા। તો આજે હું તમારી સાથે સાંજ માટે એકદમ સરસ એવું હળવું ડિનરની રેસીપી શેર કરવાની છું, જે એકદમ ફટાફટ બની જતું હોય છે। તો અહીંયા મગની દાળ અને ચોખાની જે આપણે ખીચડી બનાવતા હોય નોર્મલી એ જ બનાવશું। તો અહીંયા મેં એક વાટકી આપણે ખીચડી લઈ લીધી છે મગની દાળવાળી। તો અહીંયા 4 વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું। હવે એમાં હું આ ગ્લાસનો માપ રાખ્યો છે, એટલે મારા 2 ગ્લાસ જેટલું આમાં માપ થાય છે પાણીનું। હવે આપણે એમાં થોડીક હળદર ઉમેરીશું અને હળદરથી આપણે ખીચડીનો સ્વાદ બહુ સારો લાગે। થોડીક અમથી આપણે હિંગ નાખવાની છે, હિંગ તમે સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે ખીચડીને મૂકી દઈશું। તો એકદમ સરસ એવું આપણું હળવું ડિનર બનાવો અને આ રીતે તમે કાઠિયાવાડી ડિનર તો બહુ જ બધાના ઘરમાં સાંજે લગભગ સુધી બનતું જ હોય છે। તો હવે આપણે ખીચડી મૂકી દીધી છે, તો હવે આપણે શાકની તૈયારી કરવાની છે। તો અહીંયા મેં 2 ચમચા જેટલું ગરમ તેલ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું ઉમેરીશું અને આપણે થોડાક સૂકી મેથીના દાણા ઉમેરશું, એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે। અને થોડીક આપણે આમાં વાટેલું લસણ ઉમેરવાનું છે। લસણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો, પણ આમાં લસણનો સ્વાદ છે તે આ શાકમાં બહુ જ સરસ લાગવાનો છે। અને જો તમારી પાસે તૈયાર ચટણી પણ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। હવે લસણ ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે આપણે એને લસણને આપણે થવા દઈશું। હવે આમાં થોડીક આપણે હળદર ઉમેરવાની છે, તો થોડીક આપણે એમાં હળદર ઉમેરીશું, જેથી શાકનો કલર છે એકદમ સરસ આવી જાય। અને હવે આપણે એમાં હિંગ ઉમેરીશું અને એકદમ સરસ એવો વઘાર આપણે તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો વઘાર આવી ગયો છે। તો હવે આમાં આપણે સમારેલા ટામેટા અને 1 થી 2 નંગ જેટલા મેં લીલા મરચાં મોર્યા છે, તો તે આપણે આમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે એને હલાવી લઈશું। તો આ રીતે તમે શાક વઘારશો તો એકદમ સરસ રીતે કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક હોય છે તે જ આપણે બનાવીશું અને એકદમ સ્વાદિષ્ટ બનવાનું છે। ગેરંટીથી કહું છું કે આ રીતે તમે બનાવશો તો બહુ જ સરસ બનશે। અને ઉનાળામાં આપણે ગરમીમાં આ બધું આવી રીતના બનાવતા હોય છે, ઘણી વસ્તુ અલગ અલગ, તો આ રીતે તમે બનાવજો તો બહુ સરસ એવી મજા આવી જશે। હવે આપણે આમાં થોડુંક આપણે સ્વાદ પ્રમાણેનું મીઠું આમાં ઉમેરી દીધું છે અને એકદમ સરસ રીતે આપણે હલાવી લઈશું। જેથી મીઠું ઉમેરીશું તેથી આપણે ટમેટા છે તે એકદમ સરસ એવા ચડી જશે। તો આપણે થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દઈશું। તમે જોઈ શકો છો થોડાક સોફ્ટ થઈ ગયા છે ટામેટા। હવે આપણે એને હલાવી લઈશું, જેથી નીચે દાજુ ન હોય અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે રાખીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ટમેટા થોડાક અધકચરા આપણા ચડી પણ ગયા છે। તો હવે આપણે આની અંદર આગળનું પ્રોસેસ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો તેલ પણ બહુ નહીં ઓછો ના વધુ એવી રીતના આપણે ઉમેરવાનો છે। હવે આપણે એમાં હળદર ઉમેરીશું, તો આમાં અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરવાની છે અને લાલ મરચું ઉમેરવાનું છે। તો અહીંયા હું 2 ચમચી જેટલું રેશમ બટ્ટું મરચું હોય છે તે મીડિયમ આપણે એ ઉમેરી રહી છું, તમે તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો। હવે અહીંયા 1 ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરી રહી છું, તમે ચાહો તો આમાં ધાણા જીરું મિક્સ આવે છે તે પણ ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદિષ્ટ બહુ શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે। અથવા તમે આમાં ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। તો અત્યારે હું 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું, અથવા તમે ગોળ પણ ઉમેરી શકો છો। આ રીતે એકદમ સરસ રીતે આપણે શાકને મસાલાને મિક્સ કરશું અને થોડુંક આપણે હવે મસાલાને પણ ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો આવે છે અને ખરેખર સ્વાદમાં બહુ મજા આવે છે। અને જો તમે ખીચડી સાથે આ શાક બનાવશો અને શાક સાથે રોટલી અથવા ભાખરી તો બહુ જ સરસ એવું ડિનરમાં આપણને ખાવાની મોજ પડી જતી હોય છે। અને કાઠિયાવાડમાં કે આપણે કચ્છી અમારા લોકોમાં તે સાંજના આ ડિનર બનતું જ હોય છે। તો કોઈ પણ આપણે ખીચડી તો અમારી હોય જ છે। તો હવે આપણે એને ઢાંકી અને 5 મિનિટ એને થવા દેશું। તો તમે જોઈ શકો છો હવે થોડુંક આપણે આ એકદમ સોફ્ટ મસાલા પણ ચડી ગયા છે અને આપણા ટમેટા પણ એકદમ સરસ એવા આપણા સોફ્ટ પણ થઈ ગયા છે। હવે થોડાક બાકી છે, તો આપણે ખીચડી ભેગું ખાવું છે એટલે આપણે થોડુંક રસાવાળું શાક કરીશું। તો હવે આપણે આમાં રસો ઉમેરવાનો છે। તો આમાં હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકદમ સરસ એને ઉકળવા મૂકી દીધું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે ઉકળી ગયું છે। તો મીડિયમ આપણે રસો રાખીશું। તો હવે તમે જોઈ શકો છો હવે આપણે આ જે સેવ છે આપણે ચણાના લોટની તે આમાં ઉમેરી દઈશું। તો આ તૈયાર છે, તમે ઘરે બનાવીને પણ સેવ ઉમેરી શકો છો। હવે એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું। હવે થોડીક વાર એને આપણે ઢાંકીને રાખશું, જેથી સેવ છે તે એકદમ સરસ શાકમાં ભેળાઈ જાય। તો હવે એકદમ તૈયાર છે આપણા સેવ ટામેટાનું શાક। તમે જોઈ જ શકો છો એકદમ સરસ એવું ખીચડી ભેગું અથવા પરોઠા ભેગું પણ સેવ ટમેટાનું શાક બહુ સરસ લાગે છે। તો કાઠિયાવાડી ડિનર આ રીતે બનાવશો તો ફટાફટ બની જવાનું છે, ગેરંટીથી કહું છું। જો આમાં રોટલી અને ભાખરીનો વિડીયો મેં નથી લીધો। હવે આનામાં હવે આપણે લસણની ચટણી મેં કઈ રીતે બનાવી એ પણ તમને હું રેસીપી શેર કરું છું। તો અહીંયા મેં લસણ લીધું છે, હવે એમાં 1 ચમચી જેટલું થોડુંક જીરું લઈશું અને થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે।
જે આપણે પહેલેથી મીઠું ઉમેરીશું, જે આપણે લસણની કળીઓ છે તે ઉડશે નહીં, અને એકદમ સરસ રીતે આપણે એને ખાંડી લેશું. અને થોડુંક હું અધકચરું લસણ રાખું છું ચટણીમાં. ઘણા લોકો એકદમ ક્રશ કરી નાખે છે, પણ મને થોડુંક અધકચરું પસંદ છે, તે માટે હું ચટણીમાં આ રીતના અધકચરું લસણ રાખી રહી છું. તો હવે આપણે આની અંદર લાલ મરચું ઉમેરીશું. જેટલી તમારે ચટણી બનાવવાની હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી કરી શકો છો. તો આમાં હું 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશ. અને આ તીખું એકદમ મીડિયમ છે, બહુ તીખું પણ નથી અને બહુ મોડું પણ નથી તેવું મરચું છે. હવે થોડુંક સ્વાદ પ્રમાણે આપણે આમાં ધાણા પાવડર ઉમેરીશું. તો આમાં એનાથી પણ સ્વાદ ચટણીનો બહુ સરસ આવે છે. ઘણા લોકો લસણની ચટણી ઘણી અલગ રીતે બનાવતા હોય છે. અને થોડીક હિંગ અને મીઠું તો મેં પહેલાં જ ઉમેરી દીધું હતું. હવે એકદમ સરસ આપણે આ દસ્તાની મદદથી મિક્સ કરીશું. તો આ રીતે આપણે એક સરસ મિક્સ કરી અને થોડુંક ખાંડી અને હવે આપણે થોડુંક પાણી ઉમેરીશું, જેથી આપણી ચટણી તૈયાર થાય. તો પાણી ઉમેરવાથી તમે જોઈ શકશો કે એકદમ લિક્વિડ પણ નહીં અને એકદમ થીક પણ નહીં, તેવી મીડિયમ રાખીશું. અને આ ચટણીને ઘણા લોકો તેલ ગરમ કરીને પણ એમાં કકડાવીને પણ બનાવતા હોય છે. હું અત્યારે સિમ્પલ રીતે જ બનાવી રહી છું. અને તમે ચાહો તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે હું તમારી સાથે લસણના ચટણીની રેસીપી જરૂરથી શેર કરીશ. તો હવે આ ચટણી તૈયાર છે. તો હવે આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું. અને કેવી લાગે છે ને પ્લીઝ મારી રેસીપી બધે કમેન્ટમાં જણાવજો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયો ફૂલ વોચ કરજો. તો આ રીતે આપણે બધી ચટણી છે તે હું અહીંયા નાની વાટકીમાં ઉમેરી રહી છું. તો હમણાં મને બહુ ઓછો ટાઈમ મળે છે, તો પ્લીઝ તમે સપોર્ટ કરજો અને આ રીતે બનાવી રહેજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બધી ચટણી આનામાં લઈ લીધી છે. અને આમ હું તમને આગળ બતાવ્યું કે હું સાદી રીતે જ કરી રહી છું. એટલે હવે આનામાં હું કાચું તેલ જ ઉમેરીશ, ગરમ કરીને નથી ઉમેરવાની. તમે ચાહો તો આમાં ગરમ તેલમાં પણ ચટણી ઉમેરીને એકદમ સરસ રીતે કકડાવી શકો છો. તો આમાં થોડુંક 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એકદમ સરસ રીતે હલાવી અને રાખી દેશું. તો તૈયાર છે આપણી ચટણી. તો ખીચડી, લસણની ચટણી અથવા પરોઠા, રોટલી અને ખીચડી, તો આવું સાંજનું જો ડિનર મળી જાય તો મોજ પડી જાય. તો જરૂરથી બનાવજો આ, અને પછી મને કમેન્ટમાં જરૂર જણાવજો.